ડાંગ જિલ્લાના ભીડમાળ ગામની સુમિત્રાબેન મગનભાઈ તુમડાના હત્યારાઓ પર કાર્યવાહી થશે કે પછી હત્યારાઓ ખુલ્લા છાતી ચોરી કરીને ફરશે? ભીડમાળ ગામની સુમિત્રાબેનને ન્યાય મળશે કે પછી અધિકારીઓ અને નેતાઓ ખુલાસો આપવામાં આળસુ પણ બતાવશે? કેમ કે કોઈ અધિકારી કે નેતા સુમિત્રાબેનના ગુનેગારોનો ખુલાસો કરતા નથી. શું કારણ કે સુમિત્રાબેનના હત્યારાઓ પર કાર્યવાહી કેમ નથી થતી? સુમિત્રાબેનના પરિવારને કેમ હજુ સુધી સુમિત્રાબેનના હત્યારાનો ખુલાસો આપેલ નથી? જ્યારે સુમિત્રાબેનના પરિવારમાંથી સુરત સચિન પોલીસ સ્ટેશનમાં પૂછે કે અમારા બેનના હત્યારા ક્યારે પકડાશે, તો પોલીસ સ્ટેશનમાંથી જ નેતાઓ પાસેથી એક જ જવાબ મળે છે કે હજુ તપાસ કરી રહ્યા છે, તપાસ કરી અને અમે તમને બોલાવશું, એ જવાબ મળે છે. તો શું સુમિત્રાબેનના પરિવારજનોને એમના હત્યારાનો ખુલાસો આપવામાં આવશે કે પછી તપાસ ચાલુ છે એવા જવાબો સાંભળવા મળશે? બ્યુરો ચીફ મિલન ધુડે, ICV ન્યૂઝ ગુજરાતી, ડાંગ. તમારું નામ? અરવિંદભાઈ, તમારું રહેવાનું તો આજે ઘટના બનેલ છે, આપણે એમનું નામ શું છે? સુમિત્રા. તો આજે મિસિંગ ઘટનાની જાણ તમે ક્યારે કરી? મિસિંગ ઘટનાની જાણ છે ને અમે 11 તારીખ. તો એની તપાસ થયેલી ખરી? તપાસ હવે અમે ત્યાં જતા હતા તો એ લોકો કહે કે હવે પાછું એક દિવસે અમને મિસિંગ અમે 11 તારીખે આપી આવ્યા, 13 તારીખે પાછું બોલાવ્યું અમને નિવેદન માટે. પછી અમે પૂછ્યું તો કહે કે તમને અમે કોલ ડેટા કાઢશું તો જણાવશું. પછી અમે ફોન કર્યા કરતા હતા પણ એ લોકો એમ કે હજુ ડેટા નથી આવ્યું. આ તો 2 વારના મેં ત્યાં સચિન પોલીસ સ્ટેશન ચોકીએ, કનકપુર ચોકીએ જઈ આવેલો. કેમ કે તમારે અહીંયા આવવાની જરૂર નથી, અમે અમારું કામ કરતા જ છીએ, પણ એ લોકોએ કંઈ પ્રદર્શન જેવું કંઈ બતાવ્યું નથી એમ. પછી જ્યારે અમે પાછો મારા પાસે એક જણનો ફોન આવ્યો તો એમ પછી કીધું કે સુમિત્રા બેન કોણ છે ને આમ તેમ. પછી મેં એને બી ડિટેલવાળી આ જેટલું મને ખબર હતી, જેટલું કે આમાં લખાયેલું છે એટલું મેં એને કીધું. પછી એ મને પૂછ્યું કે શકદાયક કોઈ, હવે અમને કંઈ પછી ખબર નથી એટલે શકદાયકમાં તો કોનું નામ આપીએ, એ વગર શકે તો કોનું આપીએ. પછી કંઈ નહીં તે નહીં કીધું. મેં જેટલી કામમાં જેટલી માહિતી આપી તેટલી મેં એમને આ માહિતી આપી. પછી ત્યાં જેને આ ચાર્જ સોંપેલું, સિંહ સાહેબ કરીને એક મેડમ છે, એને હાથમાં આ ચાર્જ હતો. પછી એનું જે અસિસ્ટન્ટ ખરો અરુણભાઈ કરીને, અરુણ વસાવા, એને મેં ફોન કર્યા કરતો હતો કે હું છે, હું કેટલીક આવ્યું એમ કરીને. તો ડેટા આવે પછી તમને જાણ કરું, પછી જ અમને બી ખબર પડે કે આમ જાય કે તેમ જાય આવું કરીને. એટલાકમાં તો કેટલાક દિવસ થઈ ગયા, બહુ દિવસ થઈ ગયા. પછી લગભગ કરીને તો કંઈ અમારા પાસે છે ને 15-20 દિવસ જેટલા પછી અમને એ લોકોએ આટલું ખાલી કીધેલું કે ડેટા આવી ગયેલું છે ને છેલ્લું લોકેશન સેલવાસનું બતાવતું છે. તો અમે કીધું હવે પછી એ લોકોને મેં કીધું એમ પૂછ્યું એમ કે હવે પછી શું કરવાનું એમ. તો કંઈ નહીં, તમારી રીતના અમે તપાસ કરવું એમ કે આવી રીતના મને કીધું. પછી બીજું તો કંઈ કીધું જ નથી. એટલે તમને ખુલાસો જેવો કંઈ આપ્યો નથી એમ. પછી જ્યારે આ અમારા ભાઈ લોકો ત્યાં કંપનીમાં કામ કરે સેલવાસ, પછી આ લોકોએ ત્યાં આ લાસ્ટ જ્યારે મળી ત્યારે મારો પેલો એક ભાઈ હતો એને કીધું કે આપણું બી આવું છે તો તું આગળ વાત કરજે, આવું કરીને ભાઈએ કીધું. એટલે આ ભાઈએ પછી પેલા લોકોને જાણ થઈ રહી એમ. પછીથી આ બધું બહાર આવ્યું. આ ઘટના બની એના પહેલાં તમારો કોન્ટેક્ટ થયેલો ખરો સુમિત્રાબેન સાથે? એનો કોન્ટેક કંઈ એના 4 તારીખે જેવું મારો કોન્ટેક થઈ હતું. અમે સામાન બનાવવા મૂકેલો અહીંયા વઘઈમાં. મને ફોન કરીને કહેતી હતી કે પૈસા લાગી આપું ને આ પેલું સામાન છે તે એને કહી દેજે કે બનાવી મૂકી તો ઘરે લઈ જાય આવું કરીને. આટલાક દિવસ પહેલાં મને વાત થયેલી એમ એના. તમને ખબર કેવી રીતે પડેલી? પછી ખબર શું છે કે મારી કાકાની છોકરી છે એ બંને બેન એ હાથે રહી. પછી એ આ 7 તારીખે મને સેન્ટર 9 તારીખે સાંજે કીધું એમ કે બેનનો ફોન આવેલો કે બેનનો કોન્ટેક થયો. કે મેં કીધું કેમ નથી, કેમ કે 2 દિવસથી રૂમ પર નહીં આવી એમ. પછી મેં કીધું ચાલ સારું, મેં ફોન કરી દઉં. તમે જ્યારે ફોન કરું ત્યારે ફોન સ્વિચ ઓફ બતાવે. પછી આમ તેમ બધે મારા પરિવારમાં આમ બધું મેં જાણ કરી કે આવું છે, બધા કોન્ટેક કરો. એટલે બધાએ જ કોન્ટેક કરી. એક દિવસ તો અમે બધાને કોન્ટેકમાં જ રહ્યા પણ કંઈ ખબર નથી પડી. એટલે એના બીજા દિવસે અમે 11 તારીખે જઈને આ મિસિંગ આપી આવ્યા. તો એના પછી કેટલા દિવસ પર તમને જવાબ આપ્યો? એટલા પછી જવાબ તો અમને એ જ કંઈ 10-12 દિવસ પાસે જ આટલું જવાબ આપેલું. એટલે કંઈ ખુલાસો જેવો ખુલાસો કોઈ ગુનેગાર કોણ છે?
એવું કંઈ નહીં, ખાલી આટલું જ કીધેલું કે મને ખાલી આટલું જ પૂછ્યું કે આ પાંડુ કોણ છે. મેં કીધું આ વ્યક્તિને તો હું નહીં ઓળખું એમ. તો કોઈ એમ કે તો સાહેબ એમ કે જોર ડાલો એમ કે. મેં કીધું આ વ્યક્તિને મેં નહીં ઓળખું. આના જેમ કે વધારે કોલ આવેલા છે અને ત્યાંથી આ છેલ્લાનું લોકેશન બતાવતું છે. મેં કીધું મને નહીં ખબર. પછી મેં આટલું પૂછ્યું તો મેં કીધું હવે અમે શું કરીએ એમ, અમને શું કરવા પડશે એમ. તો ખાલી આટલું કીધું એમ કે કંઈ નહીં, એ તો અમારી રીતના અમે આ જાણ કરીને અમે કરી લેવું એમ. પણ કંઈ નહીં, છેલ્લે આજ પછી તો આજ ખબર પડી તે જ. એટલે તમને પોલીસ સ્ટેશનમાંથી હજુ સુધી કોઈ ખુલાસો આપ્યો નથી? ખુલાસો તો હવે પછી અમે જ્યારે આજ બહાર આવ્યું કે સેજે જ કન્ફર્મ, અમે જ્યારે કન્ફર્મ કરવા ગયા ત્યાં સેલવાસ પોલીસ સ્ટેશને ગયા, સાયલી પોલીસ સ્ટેશને ગયા. અમે ખરાઈ કરી, ખરેખર આ જ વ્યક્તિ છે. હા, કે આ જ વ્યક્તિ છે એવું કરીને ખરાઈ કરી. તો ખાલી અમે પીએસઆઈને પૂછ્યું કે સર કેવું છે. તો એ એટલું જ કીધું એમ કે હવે અમે 2 જણને લાવેલા છે, હજુ અમારી તપાસ ચાલુ છે. આ ખાલી આટલું જ કીધું એમ કે આ વાત થતી હશે એ લોકોની, આ છોકરીએ એને ના કરી દીધી એટલે એ ગુસ્સામાં આવીને કર્યું. આટલું જ ખાલી કીધેલું. આજ સુધી પછી કંઈ કીધું. હવે કાલે પરમદાડે ફોન આવ્યો કે DNA ટેસ્ટ માટે મમ્મી પપ્પાએ આવવું પડશે. તો કંઈ નહીં, કીધું આવું. પછી પાછો ફોન આવ્યો ને કીધું કે નહીં આવતા, પેલું રિપોર્ટ આવે પછી બોલાવો. આજ સુધી હજુ ફોન એ લોકોનો નહીં આવ્યો એમ. એટલે તમને પોલીસ એકદમ સીધો જવાબ આપતા નથી? સીધો જવાબ નહીં આપતા મને, એકદમ ખુલાસો જેવો આપતા નહીં. પછી હજુ હવે ફોન આવેલો ખરો પોલીસ સ્ટેશનમાં? નહીં, આજે મેં કર્યો. આજે મેં કર્યો તો મેં કીધું સર, મેં કીધું કેટલેક આવ્યું એમ. એમ કે કરીએ એમ કે તમને એમ કે કેવું એમ કે ખાલી આટલું જ કીધું, બીજું કંઈ કીધું નથી. એટલે એના પછી કીધું કે હવે બોલાવશું આવું કહેતા છે પણ ફોન કે બોલાવતા નથી એમ. આટલા દિવસ થઈ ગયા તો માહિતી તો આપવું જોઈએ. ઘટના બનીને હવે સુધી કેટલા દિવસ થયા? ઘટના હવે મિસિંગ 7 તારીખથી અને આજે કેટલીક મહિના ઉપરથી 1 મહિનો ને 5-6 દિવસ જેવા થઈ ગયા. તો બી હવે સુધી કઈ બરાબર છે. બીજું પછી એના પહેલા કઈ તમારી વાત થઈને કઈ સુમિત્રાબેન હતી? એના પહેલાં તો જે મારી આ 4 તારીખે વાત થયેલી તે એના પછી વાત એના પછી તો પછી મિસિંગ એટલે કંઈ વાત નથી. આપણે આ બાબતે જે ઘટના બની એ બાબતે કોઈ ડાંગના નેતા કે પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી ખરી તમે? પોલીસ સ્ટેશને તો જાણ નથી કરી, પણ અમે વિજયભાઈને મળેલા. વિજયભાઈને અમે અહીંયા આમસરવાડાને એનું પ્રોગ્રામ હતો ઉદ્ઘાટનવાળું, ત્યાં અમે મળેલા. એમને અમે વાત કરી કે સાહેબ અમને આટલાક દિવસ અમે કમ્પ્લેન આપી આવ્યા, આટલાક દિવસ થઈ ગયા, હજુ સુધી અમને ઉપરથી કંઈ જાણ કરી નથી. એ લોકોએ તપાસમાં કંઈ અમને કીધું નથી. તો એને અમે કીધું તો વિજયભાઈએ એમ કીધું કે મારી વાત ચાલુ જ છે. આ પેલી આ પોરી, આ તમારી મમ્મી બી મારા ગામની જ છે, એ બી મારી પોરી જેવી જ કહેવાય એમ. તો ઉપર મેં વાત કરેલી જ છે ને એની તપાસ ચાલુ છે. તો જેવી ઉપરથી મને માહિતી મળે તો અમે તમને કોલ કરશું, આવું કીધેલું મને. ત્યાર પછી બી 5-6 દિવસ થઈ ગયા, અમને એનો વિજયભાઈનો કોલ નથી આવ્યો. ત્યાર પછી અમે નાના પાડા એ લોકોનો પ્રોગ્રામ હતો સાંજના ટાઈમ પાસે, રાતના જેવું 8-9 વાગે જેવું. ત્યાર પછી બી અમે એને નાના પાડામાં ઉભાયેલા, ત્યારે બી આવું જ કીધું કે અમારી તપાસ ચાલુ છે, ઉપરથી અમને ડેટા મળે તો અમે તમને જાણ કરશું. પણ આજ સુધી એ બી કંઈ કર્યું નથી. આગળ કઈ કાર્યવાહી થવી જોઈએ? આગળ એટલે મોટીમાં મોટી આ લોકો પાસે કાર્યવાહી થવા જોઈએ ને આ લોકોને મોટીમાં મોટી સજા મળવું જોઈએ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી.